ગંભીરા બ્રિજ તૂટી પડતા ખાસ કરીને અનેક એવા વાહનો છે જે વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા, પરંતુ ક્યાંક હવે આ જ વિષયને લઈને આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે અને ખાસ કરીને મુખ્યમંત્રી રાજીનામું આપી દે તેવી પણ વાત કરી છે। જો વિગતે વાત કરવામાં આવે ઘટના વિશેની તો ખાસ કરીને વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે, જ્યારે એક ટ્રક બ્રિજ ઉપર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે, જ્યારે 5 લોકોના રેસ્ક્યુ કરાયા છે। ખાસ કરીને અમિત ચાવડા છે તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી ઉપર અને ભાજપની સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને ગુજરાતમાં મોટી દુર્ઘટના ઘટી એ માનવ સર્જિત દુર્ઘટના છે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાતના મુખ્યમંત્રીની રાજીનામાની માંગ કરી છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સરકારમાં ભ્રષ્ટાચારોથી અનેક લોકોના મોત થયા છે તેવું પણ ક્યાંક ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે। સૌથી પહેલા તો વધુમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। આજે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે। આ દુર્ઘટના માનવ સર્જિત દુર્ઘટના છે। સૌરાષ્ટ્રી મધ્ય ગુજરાતના જોડતો બ્રિજ જે પાદરાના મુંજપરા પાસે ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો અને 4 વાહનો ટ્રકો અને પિકઅપ વાન સહિત 4 વાહનો નદીમાં ખાબકી પડ્યા। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં 2ના મોત થયા છે, 3 લોકોના રેસ્ક્યુ કરાયા છે। જેના મૃતકો છે એમને ભગવાન એમની આત્માને ભગવાન શાંતિ અર્પે અને ઘાયલોને તુરંત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે। પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને અને ભાજપના નેતાઓને। ટેક્સ જનતા ભરે, ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદજ, અને વ્યવસ્થા આપવાને બહાને તમને એ નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા। આ જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે? આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું